અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરી વકીલ ઉપર હુમલો થયો છે। મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર 15માં વકીલને અસીલે લાફો માર્યો। ડોમેસ્ટિક વાયોલન્સ અને કલમ 498ની ફરિયાદ હોવાનું સામે આવ્યું છે। અશોક પરમાર નામના વકીલ પર અસીલે હુમલો કર્યો। હાલ કરંજ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે। મેટ્રોપોલિટન કોર્ટમાં વારંવાર આ પ્રકારની ઘટના બને છે। હાલ કોર્ટ નંબર 15 ખાતે તમામ વકીલો એકત્રિત થયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ વકીલ પર અસીલે હુમલો કર્યો છે, શું વિગત મળી રહી છે? ચોક્કસથી કૃષ્ણા વાત કરવામાં આવે તો વારંવાર અમદાવાદની જે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ છે ત્યાં આગળ વકીલ ઉપર જે અસીલો છે તેનો હુમલો કરવાની ઘટના બનતી હોય છે। એટલે કે આજે પણ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટની કોર્ટ નંબર 15માં આ જ પ્રકારની જે ઘટના છે તે બની હતી અને જે પ્રમાણે વાત સામે આવી રહી છે તે પ્રમાણે 498 એટલે કે ઘરેલુ હિંસાનો જે કેસ હતો તે ચાલી રહ્યો હતો અને તેની જ આગળ વકીલે કોઈ દલીલ કરતા કે કોઈ પ્રશ્ન પૂછતા અસીલ દ્વારા જે છે તે વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો કરતાની સાથે જ જે તમામ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના વકીલો છે તે એકત્ર થયા હતા અને સમગ્ર ઘટનાની જાણ છે તે કારંજ પોલીસને કરવામાં આવી છે। કારંજ પોલીસ પણ અત્યારે હાલ મેટ્રોપોલિટન કોર્ટ ખાતે પહોંચી છે અને ત્યાં આગળ જે મામલો છે તે શાંત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે પ્રમાણે વકીલો ઉપર હુમલો થઈ રહ્યો છે તેને લઈને અમદાવાદનું જે મેટ્રો કોર્ટનું ક્રિમિનલ બાર એસોસિએશન છે તેના દ્વારા પણ પગલાં લેવાની જે માંગ છે તે ઉચ્ચારવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય કે અત્યારે હાલ કારંજ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો છે। જી, આભાર માહિતી આપવા માટે।